हाय फ्रेंड्स, वेलकम टू द यूट्यूब चैनल वसाणी सर केमिस्ट्री। सौथी पहला तो मारी चैनल ने सब्सक्राइब करी दो तथा बाजू में आपेला बेल आइकन ने दबाववानुं भूलशो नहीं। मित्रों, आ चैप्टर 4 में आपणे भण्या था कि कोसेले आयनीय बंधनी रचना समझावी छे अने लुईसे इलेक्ट्रॉननी भागीदारीथी बनता सहसंयोजक बंधनी रचना समझावी छे। उपरांत आपणे आ चैप्टर में भणी गया लुईसे सहसंयोजक बंधनी रचना समझाव्या पछी एणे अष्टकनो नियम रजू कर्यो तो जेने लुईसनो अष्टकनो नियम कहे छे। आपणे भणी गया था ए नियमने सेज याद करो। ए अष्टकना नियम मुजब ज्यारे परमाणुओ पोताना संयोजकता इलेक्ट्रॉननी भागीदारी करीने सहसंयोजक बंध बनावे त्यारे ते परमाणुओ स्थायी अष्टक रचना प्राप्त करे, એટલે કે સ્થાયી રચના પણ પ્રાપ્ત કરે અને પોતાની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે। પણ મિત્રો કેટલાક અણુઓ એવા છે કે જેમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી કર્યા પછી મધ્યસ્થી પરમાણુમાં અષ્ટક રચના પ્રાપ્ત નથી થતી, આમ છતાં તે અણુઓ સ્થાયી છે। અષ્ટકનો નિયમ શું કહે છે? અષ્ટક રચના પૂર્ણ હોય તો તે અણુ સ્થાયી। પણ કેટલાક અણુ એવા છે કે જેમાં મધ્યસ્થી પરમાણુમાં અષ્ટક રચના પૂર્ણ થતી નથી, આમ છતાં અણુ સ્થાયી છે। એટલે એનો મતલબ અષ્ટકનો નિયમ જે છે એ દરેક અણુઓ માટે લાગુ પડતો નથી। એના નિયમમાં કંઈક ખામીઓ છે, મર્યાદાઓ છે। એ મર્યાદાઓ આપણે આજના લેક્ચરમાં ભણવાના છીએ। એટલે આજનો લોંગ ક્વેશ્ચન છે, અષ્ટકના નિયમની મર્યાદાઓ ઉદાહરણ સહ સમજાવો। चलो एमां पहला प्रकारनी मर्यादा, पहला प्रकारनी मर्यादामां आपणे मध्यस्थी परमाणु जे होय एनुं अष्टक अपूर्ण रहेतुं होय, आम छतां ते अणु स्थायी होय एवा उदाहरण आपीशुं। जेम के पहला मुद्दो समझो, केटलाक तत्वोना परमाणुमां संयोजकता इलेक्ट्रॉन, हुं अहींया मुद्दा टूंकमां लखीश, संयोजकता इलेक्ट्रॉन 1, 2 अथवा 3 होय। એટલે કે 4 કરતા ઓછા હોય। ફરી એકવાર, જે તત્વોમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 1, 2 કે 3 હોય એટલે કે 4 કરતા ઓછી હોય એ તત્વના પરમાણુઓ જ્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સહસંયોજક બંધ બનાવે ત્યારે પરમાણુની અંદર અષ્ટક રચના પૂર્ણ થતી નથી, એટલે કે તેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થતા નથી, આમ છતાં અણુ સ્થાયી છે। તો એમાં અષ્ટકનો નિયમ જળવાતો નથી। દાખલા તરીકે જો હું કેટલાક ઉદાહરણ આપું, દાખલા તરીકે चलो पहला लिथियम, लिथियमनो परमाणु क्रमांक लिथियमनो परमाणु क्रमांक 3 એટલે જૂની ઇલેક્ટ્રોન રચના મુજબ 2, 1 થશે એટલે તેની બાહ્યતમ કક્ષામાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે? 1 જ। તો આમાંથી જ્યારે અણુ બને ત્યારે લિથિયમનું અષ્ટક પૂર્ણ થતું નથી। કઈ રીતે? દાખલા તરીકે જો પહેલું ઉદાહરણ આપું, LiCl, LiCl ના અણુનું હું ઉદાહરણ આપું। LiCl નો અણુ જે છે એમાં લિથિયમ અને ક્લોરીન, આપણે જાણીએ છીએ કે ક્લોરીનના સંયોજકતા ઇલેક્ટ્રોન 7 હોય, હેલોજન તત્વ છે એટલે પહેલા 7 ઇલેક્ટ્રોન લખી નાખું। લિથિયમના સંયોજકતા ઇલેક્ટ્રોન 1 જ છે। બંનેને સ્થાયી રચના પ્રાપ્ત કરવા માટે 1-1 ઇલેક્ટ્રોનની જરૂર છે, એટલે બંને પોતાના સંયોજકતા ઇલેક્ટ્રોનમાંથી 1-1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે। 1-1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને Li
સિંગલ બોન્ડ એટલે કે એક સહસંયોજક બંધ બનાવશે Cl 1 2 3 4 5 અને 6 અને LiCl નો અણુ સ્થાયી અણુ બનાવશે. તો આની અંદર તમે જુઓ લિથિયમના સંયોજકતા ઇલેક્ટ્રોન એક જ છે, તો અહીંયા લિથિયમમાં અષ્ટક રચના પૂર્ણ થતી નથી. લિથિયમની બાયતમ કક્ષામાં 8ના બદલે 2 જ ઇલેક્ટ્રોન રહે છે. હા, ક્લોરીનમાં સ્થાયી અષ્ટક રચના પૂર્ણ થઈ જાય છે 8 ઇલેક્ટ્રોન, પણ લિથિયમમાં અષ્ટક રચના પૂર્ણ થતી નથી. ભાગીદારી કર્યા પછી લિથિયમમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 2 જ રહે છે, એટલે એની અંદર અપૂર્ણ અષ્ટક છે, એટલે LiClમાં અષ્ટકનો નિયમ જળવાતો નથી. ચલો, એ રીતે સંયોજકતા ઇલેક્ટ્રોન 2 હોય એવું ઉદાહરણ આપું. દાખલા તરીકે બેરિલિયમ પેલા તો બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4 એટલે જૂની ઇલેક્ટ્રોન રચના મુજબ 2 2 એટલે તેના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે? 2. તો બેરિલિયમમાંથી જ્યારે પણ કોઈ અણુ બને ત્યારે બેરિલિયમમાં અષ્ટક રચના અપૂર્ણ જ રહે, એમાં અષ્ટકનો નિયમ જળવાતો નથી. દાખલા તરીકે હું ચોપડીનું ઉદાહરણ આપું, BeH2નું ઉદાહરણ આપું. BeH2 તો એની અંદર બેરિલિયમ એની સાથે 2 હાઇડ્રોજન ભાગીદારીથી જોડાવા છે. હાઇડ્રોજન પાસે તો 1 ઇલેક્ટ્રોન છે. બેરિલિયમના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે? 2. તો BeH2ના અણુમાં બેરિલિયમ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી આ બાજુના હાઇડ્રોજન સાથે કરશે અને 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી આ બાજુના હાઇડ્રોજન સાથે કરશે. એટલે BeH2ના અણુમાં બેરિલિયમ 2 હાઇડ્રોજન સાથે 1 સહસંયોજક બંધથી જોડાશે અને BeH2નો અણુ બનાવશે. તો આમાં તમે જુઓ મધ્યસ્થી પરમાણુ બેરિલિયમની બાયતમ કક્ષામાં 4 કરતાં ઓછા ઇલેક્ટ્રોન છે, એટલે ભાગીદારી કર્યા પછી તેમાં અષ્ટક રચના અપૂર્ણ જ રહે, એમાં બાયતમ કક્ષામાં 2 ને 2 4 જ ઇલેક્ટ્રોન થાય. હાઇડ્રોજન તો અપવાદ છે જ, હાઇડ્રોજનમાં માત્ર 2. હાઇડ્રોજનમાં પણ અષ્ટક રચના આમાં તો પૂર્ણ નથી થતી, પણ આમાં મધ્યસ્થી પરમાણુ મેઇન જોવાનો બેરિલિયમ, તેમાં અપૂર્ણ અષ્ટક રચના રહે છે, એટલે BeH2ના અણુમાં અષ્ટકનો નિયમ જળવાતો નથી. કારણ કે અષ્ટકનો નિયમ એવું કહે છે કે જો અષ્ટક રચના પૂર્ણ થાય તો જ અણુ સ્થાયી. આ અણુ સ્થાયી છે, આમ છતાં તેમાં અષ્ટક રચના અપૂર્ણ રહે છે. ચલો, બોરોનનું ઉદાહરણ લો. બોરોનનો પરમાણુ ક્રમાંક ગણો. BO. બોરોનનો પરમાણુ ક્રમાંક 5 એટલે જૂની ઇલેક્ટ્રોન રચના મુજબ 2 3 એટલે તેના પણ સંયોજકતા ઇલેક્ટ્રોન 3 છે, એટલે કે 4 કરતાં ઓછા છે. તો બોરોન જેટલા પણ અણુ બનાવે એમાં એનું અષ્ટક અપૂર્ણ જ રહે. દાખલા તરીકે એનું ઉદાહરણ લઉં, બોરોનનું BF3. ચલો, BF3માં બોરોન એ 3 ફ્લોરિન સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. ફ્લોરિન હેલોજન તત્વ છે, એટલે એના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થશે? 7. આ ફ્લોરિનના પણ સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોય? 7. એ જ રીતે આ ફ્લોરિનમાં પણ સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોય? 7. પણ બોરોનના સંયોજકતા ઇલેક્ટ્રોન 3 છે. તો હવે જો ભાગીદારી કરાવું તો આમાં બોરોન અને ફ્લોરિનનો 1 ઇલેક્ટ્રોન અહીંયા ભાગીદારી કરશે, બોરોન ફ્લોરિનનો 1 ઇલેક્ટ્રોન અહીંયા ભાગીદારી કરશે, એ જ રીતે 1 ઇલેક્ટ્રોન અહીંયા ભાગીદારી કરશે. એટલે બોરોનના સંયોજકતા ઇલેક્ટ્રોન 3 એ 3 વપરાઈ ગયા. BF3નો અણુ પણ બની ગયો. બોરોન એ ફ્લોરિન સાથે 3 સિંગલ બોન્ડ બનાવશે, 3 સહસંયોજક બંધ બનાવશે. તો આની અંદર તમે જુઓ બોરોનની બાયતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે, સંયોજકતા ઇલેક્ટ્રોન 3 છે, એટલે કે 4 કરતાં ઓછા છે. તો એના કારણે બોરોનની સંયોજકતા કક્ષામાં ભાગીદારી કર્યા પછી અષ્ટક રચના પૂર્ણ નથી થતી. 2 ને 2 4 ને 2 6 જ ઇલેક્ટ્રોન થાય છે, 8 નથી થતા. હા, આસપાસના પરમાણુમાં અષ્ટક રચના પૂર્ણ થઈ જાય. ફ્લોરિનમાં 8 થઈ જાય છે, આ ફ્લોરિનમાં પણ 8 થઈ જશે અને આ ફ્લોરિનમાં પણ 8 થઈ જશે. પણ અહીંયા મધ્યસ્થી પરમાણુ બોરોનમાં
બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના અપૂર્ણ રહે છે, 6 જ ઇલેક્ટ્રોન થાય છે. એટલે આ રીતે કોઈ તત્વ જેમ કે અહીંયા લિથિયમ, બેરિલિયમ, બોરોન, કોઈ તત્વની બાહ્યતમ કક્ષામાં એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 1, 2 કે 3 હોય એટલે કે 4 કરતાં ઓછા હોય તો એ તત્વો જ્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી અણુ બનાવે ત્યારે મધ્યસ્થી પરમાણુમાં અષ્ટક રચના અપૂર્ણ રહે છે. અષ્ટકનો નિયમ પૂર્ણ થતો નથી, અષ્ટકનો નિયમ પડાતો નથી. આ ઉપરાંત તેના અન્ય ઉદાહરણો લખીએ. અન્ય ઉદાહરણો તો અન્ય ઉદાહરણોમાં દાખલા તરીકે H2 પછી AlCl3 પછી BCl3 પછી BeCl2 આ બધા અણુઓમાં પણ આમાં હાઇડ્રોજનની તો આપણે હાઇડ્રોજનમાં તો પહેલેથી ભણતા એ છે કે એમાં અષ્ટક રચના અપૂર્ણ જ રહે, 2 જ ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય છેલ્લે. આમાં એલ્યુમિનિયમ, આમાં બોરોન અને આમાં બેરિલિયમ તમે આ રીતે લુઈસ બિંદુ નિરૂપણ દોરો, લુઈસ બંધારણ દોરો તો તમને ખ્યાલ આવશે કે ભાગીદારી કર્યા પછી આમાં એલ્યુમિનિયમ, આમાં બોરોન અને આમાં બેરિલિયમમાં અષ્ટક રચના અપૂર્ણ રહે છે, અષ્ટકનો નિયમ જળવાતો નથી. આ એની પહેલી મર્યાદા. ચલો એની બીજી મર્યાદા. હવે લુઈસના અષ્ટકના નિયમ મુજબ આપણે કહ્યું હતું બંધમાં ભાગ લેનાર ઇલેક્ટ્રોન યુગ્મને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. બંધમાં ભાગ ન લેતા ઇલેક્ટ્રોન યુગ્મોને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો કહેવાય. એવું લુઈસે પોતાના સિદ્ધાંતમાં સમજાયેલું છે. યુગ્મો એટલે બેકી સંખ્યા. તેનો મતલબ લુઈસના સિદ્ધાંત મુજબ અણુ બન્યા પછી અણુમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો બેકી સંખ્યામાં જ ઇલેક્ટ્રોન વધવા જોઈએ. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો કહ્યું છે. એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન વધવો ના જોઈએ લુઈસના સિદ્ધાંત મુજબ. પણ ના, કેટલાક અણુઓ એવા છે કે જેમાં ભાગીદારી કર્યા પછી તેમાં એકી ઇલેક્ટ્રોન વધે છે, એટલે કે એમાં અષ્ટકનો નિયમ જળવાતો નથી. તો એ મર્યાદા ભણી એટલે પહેલા હેડિંગ આપી દઈએ, એકી ઇલેક્ટ્રોન એટલે E- લખાય, ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓ. એટલે કેટલાક અણુઓમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી કર્યા પછી એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન બાકી રહે છે, એટલે કે એમાં અષ્ટકનો નિયમ જળવાતો નથી. દાખલા તરીકે હું એના ઉદાહરણ આપું. દાખલા તરીકે નાઇટ્રિક ઓક્સાઇડનું ઉદાહરણ આપું, NO. નાઇટ્રિક ઓક્સાઇડ NO. ચલો આ અણુનું લુઈસ બંધારણ સમજો. એમાં નાઇટ્રોજન અને ઓક્સિજન. અહીંયા હું બંધ બનાવતો જઈશ. નાઇટ્રોજન અને ઓક્સિજન અહીંયા ભાગીદારી કરીશ, અહીંયા બંધ બનાવીશ. નાઇટ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન 5 હોય, 1, 2, 3, 4 અને 5. ઓક્સિજનના સંયોજકતા ઇલેક્ટ્રોન 6 હોય, 1, 2, 3, 4, 5 અને 6. ઓકે, સૌથી પહેલા નાઇટ્રોજન અને ઓક્સિજન જે છે એ પહેલા તો 2 ઇલેક્ટ્રોનની અહીંયા ભાગીદારી કરશે. એટલે અહીંયા શું બનશે બોલો? ડબલ બોન્ડ. તો અહીંયા ઓક્સિજન ઉપર કેટલા ઇલેક્ટ્રોન વધ્યા? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો 2 વધ્યા, એટલે આમાં બેકી સંખ્યામાં ઇલેક્ટ્રોન વધે છે. પણ નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી વધતા, એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન વધે છે. જુઓ આમ અહીંયા નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે ભાગીદારી થયા પછી નાઇટ્રોજન પર એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન બાકી રહે છે, એટલે આ એકી ઇલેક્ટ્રોન ધરાવતો અણુ થયો. ચલો આ જ રીતે બીજું ઉદાહરણ આપું મર્યાદાનું, એટલે ટૂંકમાં આની અંદર અષ્ટકનો નિયમ જળવાતો નથી. બીજું ઉદાહરણ આપું, નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2. નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં નાઇટ્રોજનની સાથે 2 ઓક્સિજન જે છે એ જોડાય
ચલો અહીંયા લુઈસ બંધારણ દોરતો જઈશ અને અહીંયા બંધ બનાવતો જઈશ. પહેલા તો ઓક્સિજનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોય? 6. 6 અત્યારે એમને એમ રાખો. આ ઓક્સિજનના પણ કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન હોય? 6. એટલે 6 ઇલેક્ટ્રોન એમને એમ રાખો. નાઇટ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોય? 5. 5 ઇલેક્ટ્રોન. હવે આની અંદર પેલા આ નાઇટ્રોજન અને એક ઓક્સિજન બબે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે અહીંયા દ્વિસહસંયોજક બંધ બને. એટલે આમાં 6 માંથી 2 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં જતા રહ્યા. બીજું, હવે અહીંયા બંધ માટે જરૂરી આખું ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન મૂકી દે એટલે નાઇટ્રોજન ઉપર એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન વધ્યો. આવા બંધને આપણે સવર્ગ સહસંયોજક બંધ કહીએ છીએ. નાઇટ્રોજને આપીને ઓક્સિજને સ્વીકાર્યું એટલે નાઇટ્રોજન ઉપર પ્લસ અને ઓક્સિજન ઉપર માઇનસ ઉત્પન્ન થાય વીજભાર. આ ઉત્પન્ન થતા વીજભારને તેનો નિયમનિષ્ઠ વીજભાર અથવા ફોર્મલ ચાર્જ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં આ અણુઓમાં ભાગીદારી થયા પછી એકી ઇલેક્ટ્રોન વધે છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વધવા જોઈએ, બેકી સંખ્યામાં વધવા જોઈએ, એના બદલે એકી વધે છે એટલે અષ્ટકનો નિયમ પડાતો નથી. ચલો ત્રીજા પ્રકારની મર્યાદા આપણે જોઈએ. હવે આની અંદર શું હતું કે ભાગીદારી કર્યા પછી મધ્યસ્થી પરમાણુમાં 8 ઇલેક્ટ્રોન પ્રાપ્ત થતા નથી એટલે અષ્ટકનો નિયમ પૂર્ણ થતો નથી. હવે એવી મર્યાદા ભણીશું, એવા અણુઓ લઈશું કે જેમાં ભાગીદારી કર્યા પછી 8 કરતાં વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્ત થતા હોય, જેને વિસ્તૃત અષ્ટક રચના પ્રાપ્ત કરે જેવું કહેવાય. એટલે આપણે હવે પછીના વિસ્તરિત અષ્ટક રચના ધરાવતા અણુઓ લઈશું કે જેમાં અષ્ટકનો નિયમ જળવાતો નથી. ખાસ કરીને ત્રીજા આવર્તના તત્વો અને ત્રીજા આવર્તના તત્વો પછી ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો આવર્ત. હવે એ તત્વોમાં ઇલેક્ટ્રોનની ભાગીદારીમાં તેની 3D કક્ષકના ઇલેક્ટ્રોન પણ આવશે. એટલે જ્યારે એ તત્વોના પરમાણુઓ ભાગીદારી કરે ત્યારે એના પરમાણુમાં ભાગીદારી કર્યા પછી બાહ્યતમ કક્ષામાં 8ના બદલે 8 કરતાં વધારે ઇલેક્ટ્રોન બાકી રહેશે. એટલે કે અષ્ટકનો નિયમ કરતાં વધારે ઇલેક્ટ્રોન રહેશે. એવી રચનાને વિસ્તૃત અષ્ટક રચના કહે. એટલે એમાં અષ્ટકનો નિયમ જળવાતો નથી. દાખલા તરીકે એના કેટલાક ઉદાહરણ આપું. દાખલા તરીકે પહેલું ઉદાહરણ PCl5. ચલો એમાં ફોસ્ફરસ એ 5 ક્લોરીન સાથે ભાગીદારી કરી અને PCl5 નો અણુ બનાવશે. 5 ક્લોરીનના પરમાણુઓ છે. પહેલા તો ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15 છે એટલે તેની જૂના ધોરણ મુજબ ઇલેક્ટ્રોન રચના કહે તો 2, 8, 5 એટલે એના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થયા? 5. તે 5 ક્લોરીન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે એટલે ફોસ્ફરસના 5 સંયોજકતા ઇલેક્ટ્રોન ભાગીદારીમાં વપરાઈ જશે. એક ઇલેક્ટ્રોન ફોસ્ફરસનો, એક ક્લોરીનનો, એક ફોસ્ફરસ, એક ક્લોરીન. એ જ રીતે એક ફોસ્ફરસ, એક ક્લોરીનનો ઇલેક્ટ્રોન, ફોસ્ફરસ, ક્લોરીનનો ઇલેક્ટ્રોન, ફોસ્ફરસ અને ક્લોરીનનો ઇલેક્ટ્રોન. એટલે ફોસ્ફરસના 5 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા. ક્લોરીનની વાત કરીએ તો ક્લોરીન હેલોજન તત્વો છે મિત્રો. એટલે એના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોય? 7. 7માંથી એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આપ્યો એટલે બધાની પાસે 6 વધે એટલે કે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો બાકી રહે બધામાં. એટલે બધા ક્લોરીન પાસે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો બાકી રહેશે. એ જ રીતે આમાં તો અહીંયા તમે જુઓ
મધ્યસ્થી પરમાણુ ફોસ્ફરસ જે છે તેમાં ભાગીદારી કર્યા પછી અષ્ટક રચના પૂર્ણ નથી થતી, પણ અષ્ટક રચના કરતાં ઇલેક્ટ્રોન વધી જાય. 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ઇલેક્ટ્રોન થઈ જાય છે. હા, બધા ક્લોરીનમાં અષ્ટક રચના પૂર્ણ થાય છે, 8 ઇલેક્ટ્રોન પ્રાપ્ત થઈ જાય છે. પણ મધ્યસ્થી પરમાણુ ફોસ્ફરસમાં 8ના બદલે 10 ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય છે, વધી જાય છે. અહીંયા 8 કરતાં ઓછા રહેતા હતા, આમાં 8 કરતાં વધી જાય છે. આમ છતાં PCl5 નો અણુ સ્થાયી છે, એટલે કે આમાં અષ્ટકનો નિયમ જળવાતો નથી. એ જ રીતે બીજું ઉદાહરણ આપું, SF6. SF6 નો અણુનું ઉદાહરણ આપું. ચલો, એમાં સલ્ફર એ 6 ફ્લોરિન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. 6 ફ્લોરિન સાથે 3 4 5 અને 6. સલ્ફરનો પરમાણુ ક્રમાંક જે છે 16 છે, એટલે જૂની ઇલેક્ટ્રોન રચના 2 8 6, એટલે તેમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થશે? 6. તો 6 ફ્લોરિન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. 1 ઇલેક્ટ્રોન સલ્ફરનો, 1 ઇલેક્ટ્રોન ફ્લોરિનનો. એ રીતે 6 ફ્લોરિન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, એટલે સલ્ફરના 6 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં વપરાઈ ગયા. ફ્લોરિન હેલોજન તત્વ છે, એટલે એમાં સંયોજકતા 7 ઇલેક્ટ્રોન, એમાંથી 1 ભાગીદારીમાં વપરાય, એટલે 6 વધ્યા. એટલે કે 6 ઇલેક્ટ્રોન એટલે કે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વધ્યા દરેક ફ્લોરિન ઉપર. 3 4 5 અને 6. એ રીતે આના ઉપર 6 ઇલેક્ટ્રોન, એ રીતે આના 6 ઇલેક્ટ્રોન, એ રીતે આના 6 ઇલેક્ટ્રોન. આ રીતે SF6 નો સ્થાયી અણુ બન્યો. પણ તમે અહીંયા જો મધ્યસ્થી પરમાણુ સલ્ફર જે છે એના સંયોજકતા ઇલેક્ટ્રોન ભાગીદારી કર્યા પછી 8ના બદલે 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12 થઈ જાય છે. હા, ફ્લોરિનમાં અષ્ટક રચના પૂર્ણ થાય છે, 8 ઇલેક્ટ્રોન પ્રાપ્ત થઈ જાય છે. દરેક ફ્લોરિનમાં અષ્ટક રચના પૂર્ણ થઈ જાય છે. પણ મધ્યસ્થી પરમાણુ સલ્ફર જે છે તેમાં 8 ઇલેક્ટ્રોનના બદલે 12 ઇલેક્ટ્રોન થાય છે, એટલે વિસ્તૃત અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. એટલે આ અણુમાં પણ અષ્ટકનો નિયમ જળવાતો નથી. ચલો, પછીનું ઉદાહરણ આપું, સલ્ફ્યુરિક એસિડ H2SO4. H2SO4 સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડના અણુમાં સલ્ફર એ આજુબાજુ પહેલાં તો 4 ઓક્સિજન સાથે ભાગીદારી કરશે. 2 હાઇડ્રોજન રહેશે, 2 હાઇડ્રોજન. ચલો, સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 છે, એટલે 2 8 6 થશે. એટલે એના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થશે? 6. તો સલ્ફર જે છે એ આ ઓક્સિજન સાથે 2 ની ભાગીદારી કરશે. આ ઓક્સિજન સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. એટલે સલ્ફરના 6 માંથી 4 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં વપરાઈ ગયા. આ ઓક્સિજન સાથે 1 ની ભાગીદારી કરશે, આ ઓક્સિજન સાથે 1 ની ભાગીદારી કરશે, એટલે બીજા 2 વપરાઈ ગયા. એટલે 6 ઇલેક્ટ્રોન સલ્ફરના વપરાઈ ગયા. ચલો, ઓક્સિજનના 6 માંથી 2 વપરાય એટલે 4 વધ્યા. એ રીતે 6 માંથી 2 વપરાય એટલે 4 વધ્યા. હવે આ ઓક્સિજન હાઇડ્રોજન સાથે 1 ની ભાગીદારી કરે, આ ઓક્સિજન હાઇડ્રોજન સાથે 1 ની ભાગીદારી કરે, એટલે ઓક્સિજનના 6 માંથી 1 અને 2 વપરાય ગયા, એટલે આમાંય 4 વધ્યા. 1 2 3 4, 1 2 3 4. એટલે અહીંયા ડબલ બોન્ડ બનાવે, અહીંયા સિંગલ બોન્ડ બનાવે, અહીંયા સિંગલ બોન્ડ અને અહીંયા સિંગલ બોન્ડ. તો અહીંયા સલ્ફર જે છે, મધ્યસ્થી પરમાણુ સલ્ફર, એમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી કર્યા પછી અષ્ટક રચના કેટલી થઈ ગણો? 4 ને 4 8, 9 10 અને 11 ને 12. એટલે આ રીતે આવા અણુઓ વિસ્તૃત અષ્ટક રચના પ્રાપ્ત કરે છે, એટલે તેમાં અષ્ટકનો નિયમ જળવાતો નથી. આ એની 3 મર્યાદા થઈ. હવે આપણે ભણીએ ચોથી મર્યાદા.
ચોથી મર્યાદાની અંદર આપણે અષ્ટકના નિયમ જે છે એની અન્ય ખામીઓ, અન્ય મર્યાદાઓ આપણે ભણીશું. અન્ય ખામીઓ જેવી કે ચલો જોઈએ પહેલી ખામી. પહેલી ખામી ઓક્સિજન અને ફ્લોરિન જે છે, આપણે અષ્ટકનો નિયમ શું કહે છે કે નિષ્ક્રિય વાયુ તત્વોની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય, એટલે ઓલરેડી તે સ્થાયી રચના ધરાવે છે. એટલે આમ અષ્ટકનો નિયમ મુજબ જોઈએ તો નિષ્ક્રિય વાયુ તત્વો ઇલેક્ટ્રોનની ભાગીદારી ના કરે. પણ તમારે 12મા ધોરણમાં તમારે ભણવાના આવશે ઓક્સિજન અને ફ્લોરિન જેવા તત્વો એ ઝેનોન અને ક્રિપ્ટોન જેવા તત્વો, નિષ્ક્રિય તત્વોની સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સંયોજન બનાવે છે. જેમ કે ફ્લોરિન ઝેનોન સાથે પ્રક્રિયા કરી HCF2 બનાવે છે, ક્રિપ્ટોન સાથે પ્રક્રિયા કરીને ભાગીદારી કરીને KrF2 બનાવે છે. એ જ રીતે ઓક્સિજન અને ફ્લોરિને ઝેનોન સાથે ભાગીદારી કરી HCOF2 બનાવે છે. એટલે નિષ્ક્રિય વાયુ તત્વો જે છે એની બાહ્યતમ કક્ષામાં તો ઓલરેડી 8 ઇલેક્ટ્રોન તો હોય જ છે. આમ છતાં તેણે ઇલેક્ટ્રોનની ભાગીદારી ઓક્સિજન અને ફ્લોરિન સાથે કરી અને સહસંયોજક બંધ બનાવી સ્થાયી સંયોજનો બનાવ્યા. એટલે એનો મતલબ કે આ બધા સંયોજનોમાં પણ અષ્ટકનો નિયમ જળવાતો નથી. અષ્ટકનો નિયમ જળવાતો નથી. ચલો ત્યાર પછી લુઈસના સિદ્ધાંત, લુઈસનો અષ્ટકનો નિયમ જે છે એની બીજી અન્ય ખામી. ક્યાંય લુઈસે, તમે વિચારો, બધી જગ્યાએ એણે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સહસંયોજક બંધ સમજાય. એમાં સમજાયું છે કે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો એક સહસંયોજક બંધ બને, બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો દ્વિસહસંયોજક બંધ બને, 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો ત્રિસહસંયોજક બંધ બને. એ બધું જ સમજાવ્યું છે. પણ ક્યાંય તેણે અણુ કે આયનનો આકાર સમજાયો કે આ અણુ રેખીય હોય છે કે આ અણુ કોણીય હોય છે? નહીં. એટલે એનો મતલબ કે લુઈસના સિદ્ધાંત પરથી અણુનો આકાર જાણી શકાતો નથી. એ આકાર સમજવા માટે આપણે આગળ જતા આ જ ચેપ્ટરમાં VSEPR સિદ્ધાંત ભણવાનો થશે. આકાર જાણી શકાતો નથી. આ એની અન્ય ખામી કહેવાય. ચલો ત્યાર પછી લુઈસના સિદ્ધાંત પરથી અણુની, બધા જ અણુઓની સ્થાયીતા સમજાવી શકાતી નથી. બધા જ અણુઓની સ્થાયીતા સમજાવી શકાતી નથી. દાખલા તરીકે ચલો આનું જ ઉદાહરણ લઉં, PCl5 અને SF6, જેમાં ફોસ્ફરસમાં વિસ્તૃત અષ્ટક રચના પ્રાપ્ત થાય 8 કરતાં વધારે. આમ છતાં અણુ સ્થાયી છે. કેમ સ્થાયી છે એનું કોઈ કારણ એણે સમજાવ્યું નથી. ચલો છેલ્લી, હું એક જ સમૂહના કેટલાક તત્વો લખું છું. એક જ સમૂહના તત્વોમાંથી બનતા સંયોજનો આપણે લખવા. પહેલાં તો હું એક જ સમૂહના તત્વો લખું, પછી આ મુદ્દો સમજાવું. સમૂહ 15ના તત્વો લખું. દાખલા તરીકે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. આ એક જ સમૂહના તત્વો છે. ચેપ્ટર 3માં આપણે ભણી ગયા કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુય કદ વધે, પરમાણુનું કદ મોટું થતું જાય. તો અહીંયા નાઇટ્રોજન કરતાં ફોસ્ફરસનું કદ વધારે, આર્સેનિકનું કદ વધારે, એન્ટીમનીનું કદ વધારે, બિસ્મથનું કદ વધારે. હવે આ બધાની સાથે હું પહેલાં તો કહી દઉં, આ સમૂહ 15ના તત્વો છે. હું અહીંયા એમ લખું છું, એટલે એમ તરીકે તમારે સમજી લે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ.
હવે આ બધા તત્વો 3 હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી NH3 PH3 ASH3 SbH3 BiH3 સંયોજનો બનાવે છે. સમજી લો, સમૂહ 15ના તત્વો છે. અહીંયા એમ તરીકે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અથવા બિસ્મથ, આ 5માંથી કોઈ એક તત્વ. સમૂહ 15ના તત્વો છે એટલે તેની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય. તો ત્રણેય હાઇડ્રોજન સમૂહ 15ના તત્વો છે એટલે તેની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય. તો ત્રણેય હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને 2 ઇલેક્ટ્રોન એમને પડ્યા રહેશે, એટલે કે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેશે. તો આ બધામાં જો નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ બધામાં મધ્યસ્થી પરમાણુમાં અષ્ટક રચના પૂર્ણ થાય છે. જો 2 2 4 ને 2 6 2 8. પણ આ એક જ સમૂહના તત્વો છે એટલે ઉપરથી નીચે તરફ જાઓ તેમ પરમાણુનું કદ મોટું થતું જાય તેમ તેમ તેની સ્થાયીતા ઘટતી જાય છે. તો એનો મતલબ BiH3 હોય તેમાં અષ્ટક રચના પૂર્ણ થયેલી હોવા છતાં અણુ કેવો રહેશે? અસ્થાયી. તો આ મર્યાદા જ કહેવાય ને. અષ્ટકનો નિયમ તો શું કહે છે કે અષ્ટક રચના પૂર્ણ થાય એટલે અણુ સ્થાયી જ હોવો જોઈએ. તો આ બધામાં અષ્ટક રચના પૂર્ણ થાય છે તો તેમ છતાં બધા અણુ સ્થાયી હોવા જોઈએ. પણ અહીંયા કદ વધવાની સાથે તેની સ્થાયીતા ઘટે છે. તો કેમ ઘટે છે એણે પોતાના અષ્ટકના નિયમમાં જણાવેલ નથી. તો મિત્રો, આ થઈ લુઈસના અષ્ટકના નિયમની કેટલીક મર્યાદાઓ થઈ. હવે નેક્સ્ટ થિયરી જે છે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ભણીશું. મિત્રો, તમને મારો વિડીયો લેક્ચર ખરેખર સારો લાગ્યો હોય તો જરૂરથી સારી કમેન્ટ કરો. મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.